હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે વ્યારા નગરપાલિકાની શાસનધુરા વિશે થોડી વાતો કરીશું. BBC ગુજરાતીએ બહુ સુંદર વ્યારા નગરપાલિકાની શાસનધુરા વિશે એક રિપોર્ટિંગ કર્યું છે અને છેલ્લા 500-600 વર્ષ પહેલાંની જે શાસનધુરા હતી વ્યારાનગરની ગાયકવાડ સ્ટેટથી માંડીને એનું ટૂંકમાં બહુ સુંદર આખું રિપોર્ટિંગ કર્યું છે અને સાથે સાથે વ્યારાના જે મહાનુભાવો જે ખરા, મારા માતૃતુલ્ય ડૉક્ટર દક્ષાબેન વ્યાસ, આદરણીય સુભાષ કાકા અને રુચિર તો મારો નાનો ભાઈ છે, રુચિર દેસાઈ, એમના ઇન્ટરવ્યૂ પણ એમાં સાંકળ્યા છે. બહુ સુંદર રિપોર્ટિંગ છે. એ રિપોર્ટિંગ મેં આપને મોકલ્યું છે, તો એના સંદર્ભમાં મારી થોડી ટિપ્પણી હું રજૂ કરું છું. આદરણીય સુભાષ કાકાએ કીધું અને રિપોર્ટિંગમાં પણ જણાવ્યું છે કે જનક જૂથે વ્યારામાં 1960થી 2010 સુધી વ્યારા નગરપાલિકાની શાસનધુરા સંભાળી. બે જે મુખ્ય પક્ષો ખરા, કોંગ્રેસ અને બીજેપી, એ લોકો ઘણીવારમાં ઇલેક્શનમાં ઊભા પણ રહ્યા છે પણ ફાવ્યા નથી. જનક જૂથ જ સત્તા પર 50 વર્ષ સુધી રહ્યું છે અને ખૂબ સુંદર શાસન કર્યું છે. વ્યારાનો સાચા અર્થમાં ખૂબ સરસ વિકાસ થયો છે. શિક્ષણ જગતમાં, આરોગ્યના જગતમાં, બીજું લાઇટ, પાણી, નગરની આખી બીજી બધી વ્યવસ્થાઓમાં ખૂબ સરસ વિકાસ થયો છે. પણ સુભાષ કાકાએ જણાવ્યું તે પ્રમાણે 2010માં જનક જૂથનું વિસર્જન કરવામાં આવ્યું. શા માટે? કારણ કે રાજ્યમાં ભાજપની સરકાર હતી, એમણે કીધું કે ગ્રાન્ટને બધું મેળવવામાં સરળતા રહે, સરકાર સાથે તાદાત્મ્ય સારું કેળવાય, એટલે જનક જૂથનું વિસર્જન કર્યું અને જનક જૂથના જે પણ સભ્યો હતા જેને જે તે રાજકીય પાર્ટીમાં એ લોકો માનતા હોય તેમાં જવાની છૂટ મળી. કેટલાક કોંગ્રેસમાં જોડાયા, કેટલાક બીજેપીમાં જોડાયા અને કેટલાક નિષ્ક્રિય પણ થયા છે. અને ત્યાર પછી જે પણ ઇલેક્શન થયું નગરપાલિકામાં, ત્યારથી બીજેપીનું શાસન વ્યારા નગરપાલિકામાં રહ્યું છે. અત્યારે 2 દિવસ પછી નગરપાલિકાનું પાછું ઇલેક્શન છે અને જે અત્યારે માહોલ જે છે વ્યારા ખાતે, વ્યારાનગરમાં, તેમાં ફરીથી 100% બીજેપી સત્તા પર આવશે. પણ મિત્રો, મારે એક બીજી મારી મારો અંગત મત આપને જણાવવો છે કે વ્યારા આમ જનતાને જો પૂછવામાં આવે કે તમે ખુશ છો અત્યારે, તો તે લોકો વ્યારા બીજેપીના શાસનથી જેટલા જનક જૂથના શાસન વખતે ખુશ હતા એટલા નથી. હું એમ નથી કહેતો કે બીજેપીના શાસનમાં વ્યારા નગરપાલિકામાં કંઈક કામ નથી થયું. ચોક્કસ કામ થયું છે અને બહુ સુંદર કામ થાય છે, પણ પ્રજા જેટલી જનક જૂથ વખતે ખુશ હતી એટલી નથી અને પ્રજા એના કારણો પણ આપે છે. હું કારણોની ડિટેલમાં નથી જતો. મારું આ વાક્ય મારા બીજેપીના મિત્રોને કદાચ ન ગમશે, કડવું લાગશે. મારા તો કોંગ્રેસ અને બીજેપીમાં બંને જગ્યાએ મિત્રો છે. મેં તો 2014માં વ્યારા છોડી દીધું છે. મારે હવે વ્યારા નગરપાલિકામાં કંઈ મતદાન કરવાનું નથી, પણ મૂળ વ્યારાનો રહેવાસી એટલે એક લાગણીથી મારો મત આપું છું. હવે જે જનક જૂથના તે વખતે કરતા હરતા હતા મુખ્ય, આદરણીય મહેન્દ્ર કાકા, આદરણીય જગદીશભાઈ કાચવાલા, આદરણીય શિરીષ કાકા અને બીજા પણ અન્ય હશે, એ લોકોના જ સંતાનો અત્યારે વ્યારા નગરપાલિકાના એક્ટિવ પોલિટિક્સમાં છે અને ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. તો પછી જનતાનો મત આવો કેમ? જનતાનો મત પણ આપણે સાંભળવો જોઈએ. એ લોકો શા માટે જનક જૂથને સારું કહે છે? કે એમાં વાંધો નથી, પણ એટલા ખુશ તો નથી જ. તો મને એવો પૂરેપૂરો વિશ્વાસ છે કે જે પણ યંગસ્ટાર્સ અત્યારે ચૂંટાઈને આવશે બીજેપીમાંથી, અને જે લોકો સંગઠનમાં જે છે, સત્તામાં નથી, સત્તાની ભાગદોડમાં નથી અત્યારે, તે લોકો ચોક્કસ હવે ગંભીરતાથી વિચાર કરશે અને જનક જૂથ કરતાં પણ સારું કામ
આવનારા સમયમાં એ લોકો ચોક્કસ કરશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. મારી શુભેચ્છા છે, આશીર્વાદ છે. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, મિત્રો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, ખપાત. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.